તો અત્યારે અમે લોકો આવી ગયા છે શ્રી સાવરિયા શેઠના મંદિરમાં. તો અત્યારે આ સાવરિયા શેઠનું જન્મ સ્થળ છે. તમે જે રીલ્સમાં વિડીયોમાં જુઓ ને આ મંદિર આવે. હે એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું ફરી ઉપર આપણે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો અત્યારે અમે લોકો છીએ ખાટુ શ્યામમાં. તો તમને નજારો બતાવી દો. અમે જે હોટલમાં રોકાણ આવીએ હોટલનો, અને આ મકાનનું કંઈક નવું મકાન બન્યું એટલે પૂજા આખી રાત ચાલી હતી, કાલ સવારથી લઈને રાત લગી. તો હવે અમે લોકો જઈએ છીએ શ્રી સાવરિયા શેઠના મંદિરે, અને ત્યાંથી જવું નાથદ્વારાના મંદિરે. તો સાવરિયા શેઠના મંદિરે અમે લોકો જઈએ છીએ પહેલી વખત. તો આપણે મળીએ સાવરિયા શેઠના મંદિરે કે ત્યાં શું છે અને એનું શું મહત્તમ છે. અને એમ કહેવામાં આવે તમે એને પાર્ટનર બનાવી લો ધંધામાં એટલે તમારો ધંધો ખૂબ આગળ વધે. તો હવે આપણે જઈએ તેના દર્શન કરીએ. અને આ રહ્યો અમારો રૂમ, જો આ ટાઈપનો હતો 3 બેડ. તો ચલો જઈએ, ચેકઆઉટ કરીએ. અને વાગ્યા છે એક્ઝેક્ટ 7:30. તો ચલો નીચે મળીએ. તો આ રહી જો આવી લોબી પણ છે, બેસ્ટ હોટલ છે. હું બીજી વખત રોકાવા આવ્યો. પહેલી વખત સિંગલ આવ્યો તો બીજી વખત ફેમિલીને લઈને આવ્યો. અને અહીંના જે ઓનર છે એ પણ બેસ્ટ વ્યક્તિ, બેસ્ટ એક નંબર વ્યક્તિ છે. હાલ બેન હાલ ઉપર આવ. તો નીચે જો અહીંયા હવે રેસ્ટોરન્ટ પણ ચાલુ થઈ ગઈ. આ રહ્યું તમારું વિઝિટિંગ કાર્ડ હે, તેરા વિઝિટિંગ કાર્ડ. આપણે વિડીયો ગુજરાતીમાં છે, એમાં આપણે શું કર્યું છે. આ રહ્યું આ વિઝિટિંગ કાર્ડ છે, એડ્રેસ જોઈ લેજો. ઓકે, એક નંબર વસ્તુ છે. આલુ પરોઠા પણ એક નંબર. નાક થઈ ગયું બંધ. જય શ્રી શ્યામ. ચાલો હવે નીકળી ગયા. અહીંયાથી તારી બાજુ સીધો જતો રહેજે. અત્યારે અમે લોકો આવી ગયા છે શ્રી સાવરિયા શેઠના મંદિરમાં. તો અત્યારે અમે લોકો પહેલાં દર્શન કરી લઈએ. અહીંયા અંદર શૂટિંગ એલાવ નહીં, પહેલાં દર્શન કરી લઈએ, પછી તમને આના વિશે જણાવજો જે લોકો ના જાણતા હોય ને એ લોકોને. તો પહેલાં દર્શન કરી લઈએ. અને અહીંયા ટોટલ છે 2 મંદિર. 2 મંદિરમાં કયા મંદિરે તમારે જવું, કયું ઓરિજિનલ છે તો અમને નહીં ખબર, એટલે અમે 2 મંદિરે જઈશું. અને અમે એક જગ્યાએ લોકેશન મગાવ્યું કે ઓરિજિનલ વાળું કયું સાવરિયા શેઠનું મંદિર છે. કયું? મંડફિયા ગામમાં આવેલું છે, જે ઓરિજિનલ વાળું છે મેન મંદિર. તો આ મંદિર મેન છે. અને બીજું કયું મંડપિયા વાળું મંદિર પણ મેન છે. તે અહીંથી એક્ઝેક્ટ 12 થી 15 મિનિટનો જ રસ્તો છે. તો 2 મંદિરે જતા રહેજો. આપણે 2 મંદિરે જઈએ છીએ અત્યારે. અને આ મંદિરનું મહત્તમ એમ છે કે જો તમે એક વખત તમારા ધંધામાં પાર્ટનર બનાવી લીધા એટલે તમારો ધંધો ધમાઈને આગળ વધે. પછી કોઈની તાકાત નહીં કે તમારો ધંધો પાડી શકે. આ સાવરિયા શેઠનું જન્મ સ્થળ છે, જન્મભૂમિ કહેવાય આને. જે હાઈવે ઉપર આવેલી ને જન્મભૂમિ, અહીંથી પછી અંદર ગામમાં વૈસા હતા. તો હવે ગામમાં જાય એવું અમે વોચમેન, હા એવું અમને વોચમેને કીધેલું છે. અને અહીંના ઓલા અમે સમોસા ને એવું ખાવા ઊભા હતા ને, 2-3 વ્યક્તિએ પણ કીધેલું છે. તો હવે જાય છે જે છે. અમે પહેલી વખત આવીએ છીએ એટલે અમને એટલું કંઈ નોલેજ છે નહીં, પણ અહીંના પબ્લિકને અમે પૂછીએ છીએ ને, એ લોકો કહે છે જો આ ગેટ આવી ગયો, આ ગેટથી અંદર જશો ને એટલે આવી જશે. હા 7 કિલોમીટર. આ જો સાવરિયા શેઠજી મંદિર 7 કિલોમીટર. આ બીજું નંબર મંદિર છે જે કહેવાય ને ગામમાં અંદર વસવાટ છે ભગવાનનો, એ મંદિર જો રહ્યું ગોલ્ડન કલરનું. અને પાર્કિંગનો એરિયો તો જો હું વિશાળ ઇલાકો બનાવ્યો છે. અને પબ્લિક તો છે આ મંદિરમાં, પબ્લિક છે. શું થયું યાર આને? ઓલા મંદિરમાં પબ્લિક એટલું નહોતું, અહીંયા તો દેખાય છે ગાડીના જો થપ્પા પડ્યા છે. અને તમે જે રીલ્સમાં વિડીયોમાં જુઓ ને આ મંદિર આવે. હજુ બધા અહીંયા બંગલા બનાવ્યા છે. બધાની પોતપોતાની આસ્થા હોય ને એવી રીતે. જો ઝૂમમાં આગળ બહુ બધા છે. અને ઓલા લોકો જો બનાવે જ છે, હજી અહીંયા બનાવે છે. પબ્લિક બહુ બનાવે છે, આસ્થા હોય ને હજી બનાવે છે. એ જ કહું, પબ્લિક આવી ગઈ. જો અહીંથી અંદર જવાનું મંદિરમાં.
શું થાય અહીંયા આ ધંધામાં પાર્ટનર બનાવ્યા હોય ને આપણે સાવરિયા સેટનું એવું તમે ધંધામાં પાર્ટનર બનાવી દેવાના. ભાઈ મારા ધંધામાં આટલો પ્રોફિટ થાય કે મારા ધંધામાં ટોટલ આટલી ટકાવારી તમારી ભાગીદારી એમ મારા ધંધા એટલી ટકાવારી તમારે બાય ચાન્સ અહીંયા ના આવી શકો તો QR કોડથી તમે સ્કેન કરીને એને પહોંચાડી શકો કહેવાય છે. અને આમાં મોસ્ટ ઓફ બધા મોટા જ આવે. જો આવું કંઈક છે મંદિર. હા હા હાય નજારો લાગે સામે. અંદર કદાચ ના જોવા દે મોબાઈલ તો. જય હો સાવરિયા શેઠની અંદર રથ છે. શ્રી સાવરિયા શેઠનો ઉભો તો મોબાઈલ નીચે મોબાઈલ હાજી જો મંદિર મેન મંદિર દર્શન કરી લીધા તમે લોકોએ. જેવું થતું હતું એવું શૂટિંગ કરી લીધું આપણે અંદર જઈને. મંદિર એક નંબર છે, ટોપ ક્લાસ. તો ચાલો હવે ફાઇનલી નીકળીએ નાથદ્વારામાંથી. સાવરિયા શેઠના મસ્તના દર્શન થઈ ગયા. ફાઇનલી આવી ગયા શ્રીનાથજીની ગલીઓમાં. જુઓ તમે લોકો આ ગલી આપણે મોસ્ટ એટલી આખે પાટો બાંધો ને તો હું તમને બધું બતાવી દઉં કે અત્યારે અમે લોકો જઈએ છીએ હર વખતની જેમ છોલે કુલચે ખાવા માટે, પછી જાઉં ચાટ ખાવા માટે, પછી જાઉં ઠંડાઈ પીવા માટે. એ અહીંની મોસ્ટ ફેમસ આ 3 વસ્તુ છે. મજા જ આવે ખાવાની. તો હવે જાય જો આરે માર્કેટમાં રખડીએ છીએ. દારી જો છોલે ભટુરે સોરી છોલે કુલચે ICICI બેંક આવે ને એક્ઝેક્ટ એ ગલીમાં છે અંદર મેદાનમાં. ખાઈ પીને એ મંદિરવાળી મેન ગલીમાં અહીંથી મંદિરની અંદર જવાય. જો આ મેન માર્કેટમાં એની ચાટ ખાવાની, ચાટ પાપડી ચાટ એક નંબર આવશે. જો આ મેન માર્કેટ દર્શન કરવાનું આવી ગયું. અહીંયા પાપડી ચાટ બરાબર. અને અહીંયા દાઉજીની ઠંડાઈ પીવાની, દાઉજીની. રહી રહીને મંદિરે એમને મોઢું કાઢવા માટે આવ્યા હતા. જોકે દર્શન તો ક્યારના બંધ થઈ ગયા, પણ નસીબમાં છે ને તો ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ આપણને અત્યારે મળ્યો. બોલો અત્યારે એક્ઝેક્ટ વાગ્યા છે 8, 8:10 થઈને પ્રસાદી મળી ગઈ. આના જેવા નસીબ કોને જોર કરે બોલો.